વેરાવળ શહેરમાં મગરા ગેંગ દ્વારા આચરવામાં આવતી માફિયાગીરી અને ગુંડાગીરી બંધ કરાવવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આમ છતાં મગરા ગેંગનો ત્રાસ ઘટશે નહીં તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। આવા વેરાવળની અંદર વર્ષોથી જે લોકો ગુંડા લોકો છે એ લોકોની સામે કાયદેસરના પગલાં લેવાય અને અમારો પર અને માછીમારો પર વારંવાર હુમલા કરનાર આવા તત્વો પર જો કાયદેસરના પગલાં અગાઉ નથી લીધેલા એના કારણે આ રીતની ઘટનાઓ ઘટી છે અને અમારો પર આવો વારંવાર બનાવ બને છે। અત્યારે અમારી સરકારમાં અને પોલીસ સામે એક જ રજૂઆત હતી કે અમને કાયદેસરની બાબતમાં મદદ મળે સરકાર તરફથી, અમારે પ્રોટેક્શન મળે અમારા લોકોને, અમારે જાનની, અમારા પરિવારની, અમારા ધંધાની સુરક્ષા મળે। અમે વેરાવળમાં શાંતિ ઈચ્છીએ છીએ। આવા લોકો પર કાયદેસરના ગુંડા લોકો પર પગલાં લઈ અને વેરાવળમાં શાંતિ થાય એવી અમારી માંગણી છે સરકાર સામે। વેરાવળના 1700 બોટ ધારકોના આશરે 12,000 લોકોને રક્ષણ આપવા અને કુખ્યાત મગરા ગેંગ સામે પગલાં લેવા માટે માંગણી કરતા મહામંડળના પ્રમુખ તુલસી કેશવ ગોહિલે જણાવ્યું હતું કે આ ગેંગના 8 ભાઈઓ ગેરકાયદે મિલકતોનો કબજો, ખંડણી, દારૂ જીગરના હપ્તા વસૂલ કરે છે અને અડ્ડા ચલાવે છે। બંદર વિસ્તારમાં કોઈને બોટ વહાણ બનાવવું હોય તો બોટના હપ્તા લેવામાં આવે છે। ગુજરાતના સાબરકાંઠા